સ્વાગત છે દસ કિચનમાં। અત્યારે અથાણાની સિઝન તો શરૂ થઈ ગઈ છે અને બધાના ઘરમાં અલગ અલગ રીતે અથાણા બનાવતા જોઈએ છે। હવે કોઈ ગળ્યું અથાણું બનાવે, કોઈ ખાટું કે કોઈ મિક્સ અથાણું બનાવતા હોય છે। આજે હું તમને એક અલગ રીતથી જ અથાણું બનાવીને બતાવીશ, જે અમારે ત્યાં પહેલેથી જ બનાવતા આવીએ છીએ। આ અથાણું તમે જે રીતના અથાણું બનાવો છો ને તેને થોડીક અલગ રીત જ છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો આપણે એક વાસણ લેશું, તેમાં બધું ગાજરનું છીણ એડ કરી દઈશું। આપણે તેને હાથની માટે થોડુંક છૂટું કરી લઈશું। પછી તેમાં પાણી એડ કરીને તેને અડધી કલાક જેવું રાખી દઈશું, જેથી કરીને આપણું છીણ છે થોડુંક નરમ થઈ જાય। અહીં તમારા ગાજરના છીણને પાણીમાં ડૂબ રહે એ રીતે તમારે રાખવાનું છે, જેથી કરીને આપણે જે પહેલાં સુકવણી કરી હોય ત્યારે વધારે મીઠું નાખ્યું હોય ને તે ઓછું થઈ જાય, એટલે કે દૂર થઈ જાય। તો આપણે ગાજરને ઢાંકીને અડધી કલાક માટે રેસ્ટ પર રાખી દઈશું। તો આપણે આ કેરીને પહેલેથી સારી રીતે પાણીથી સાફ કરી લીધી છે। હવે આપણે તેને સરસ કપડાથી લૂછી લઈશું। આ રીતના તમારે એકદમ કોરી કરી દેવાની છે। તો આપણે આવી રીતના કેરીનો ઉપરનો ભાગ કાઢી લેવાનો છે। કાચી કેરી હોય એટલે તે થોડીક કઠણ હોય છે। આ રીતના ડીટલાનો ભાગ તમારે કાઢી લેવાનો છે। તો આપણે તેની સરસ રીતે છાલ કાઢી લઈશું। આ રીતના તમારે સરસ રીતે છાલ કાઢી નાખવાની છે, જ્યાં પણ છાલનો ભાગ રહેવો ના જોઈએ, કેમ કે છાલ કઠણ હોય છે। તો આપણે આખી કેરીની છાલ કાઢી લીધી છે। અહીં થોડું રહે તે પણ તમારે કાઢી નાખવાનું છે, જરા પણ છાલ ના રહેવી જોઈએ। તો આજનું અથાણું આપણે આ કેરીને ખમણીને બનાવીશું। તો તેના માટે આવી રીતના આપણે સ્ટીલની ખમણી લેવાની છે, એને ખમણી લઈશું। અહીં તમે જેમ બને તેમ ભાર દઈને ખમણવાનું છે, જેથી કરીને આપણું ખમણ સરસ બને। આ રીતના આપણે આખી કેરીને ખમણી લઈશું। અને તમે જેટલું ભાર દઈને ખમણશો ને તેમ તમારું ખમણ ખૂબ સરસ થશે। તમે જોઈ શકશો આ રીતે એકદમ મોટું થશે, જેથી કરીને તમારું અથાણું પણ ખૂબ સરસ થશે। આપણી કેરી સરસ રીતે ખમણાઈ ગઈ છે। તમને હું તેનું ખમણ બતાવીશ કે કેવું સરસ બન્યું છે। તો કેરી આપણી ખમણાઈ ગઈ છે। તો હવે આપણે તેમાં એડ કરીશું 1 ચમચી જેટલી હળદર અને 2 ચમચી જેટલું જાડું મીઠું। અમે જ્યારે પણ અથાણા બનાવીએ છીએ ને તેમાં જાડા મીઠાનો જ ઉપયોગ કરીએ છીએ। આમાં જો તમે મીઠું એડ કરશો ને તો કેરીનો જે ખટાશનો ભાગ હોય ને તે દૂર થઈ જાય છે અને આપણું અથાણું આખા વર્ષ માટે બગડતું નથી। તો આ રીતના આપણે સરસ રીતે તેને મિક્સ કરી દેવાનું છે। કેરી આપણી ક્યાંય પણ કોરી ના રહેવી જોઈએ। તો આપણું બધું ખમણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે આ ખમણને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું। તો 15 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આ ખમણને એકદમ આપણે નીચોવી લઈશું। અહીં આપણે એકદમ ભાર દેવાનું છે, તમે જોઈ શકશો કે તેમાંથી પાણી છૂટું પડી રહ્યું છે। જેમ બને એમ તમારે એકદમ ભાર દેવાનું છે, અને આ રીતના તમારે પાણી એકદમ કાઢી લેવાનું છે। તો આવી રીતના આપણે બધા ખમણમાંથી પાણી કાઢી લઈશું। અહીં તમારે એકદમ ભાર દઈને જ કાઢવાનું છે, જેથી કરીને તેમાં જરા પણ પાણી ના રહે। જો પાણી નહીં રહેશે ને તો તે ફટાફટ સુકાઈ જશે, એટલે કે કોરું થઈ જશે, નકર કોરું થતાં થોડીક વાર લાગશે। એટલે બને તમે એકદમ ભાર દઈને જ બધું પાણી તેમાંથી કાઢી લેવાનું છે। તો હવે આપણે આ ખમણને પંખા નીચે 2 કલાક માટે સુકવવાનું છે। તેના માટે આવી રીતના એક આપણે કપડું પાથરી દઈશું। અહીં તમે કોઈ પણ કપડું પાથરી શકો છો। પછી તમારે આ રીતના છૂટું પાથરી દેવાનું છે, એટલે કે કોરું કરી દેવાનું છે, જેથી કરીને તે ફટાફટ સુકાઈ જાય। આ રીતના આપણે સાવ છૂટું કરી નાખશું। તમે જે રીતના કોઈ કપડું લેશો ને તો તેમાં પાણી તરત શોષાઈ જશે, એટલે તે ફટાફટ સુકાવા લાગશે। તો અડધી કલાક જેવું થઈ ગયું છે। હવે ખમણને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકશો ખમણ પણ આપણું સરસ એવું પલળી ગયું છે। તો પહેલાં આપણે ખમણને આ રીતના સરસ રીતે હલાવી લેવાનું છે, જેથી કરીને તમારે બધાનું રહેલું મીઠું બધું અલગ થઈ જાય। હવે આપણે આને પણ કેરીની ખમણ જે રીતના હતું તેમાં પેસ્ટ દઈને આપણે પાણી કાઢ્યું હતું તે રીતના આમાં પાણી કાઢી લેવાનું છે। આ રીતના એકદમ પાણી કાઢવાનું છે, જેથી કરીને આ ખમણ પણ ફટાફટ સુકાઈ જાય। ગાજર જ્યારે સુકાઈ ગયેલું હોય ને ત્યારે તમને થોડુંક એવું જ લાગશે, પણ જેમ જેમ તે પલળતું જશે ને તેમ તે ફૂલતું જાય છે। તો આપણે ગાજર પણ આ રીતના છૂટું સૂકવી દઈશું। એના તમારે એકદમ છૂટું કરવાનું છે। આવી રીતના તમે જો કરશો ને અથાણું તો તમારું અથાણું આખો વર્ષ માટે બગડશે નહીં, અને આમ જોઈએ તો ફટાફટ બની પણ જશે, કેમ કે અથાણું આપણે ખમણીને બનાવેલું છે તો તે તમને ખાવામાં પણ મજા આવશે। તો આ રીતના આપણે તેને છૂટું કરી દઈશું। તો હવે આપણે આ ગાજરના ખમણને કોરું થાય ત્યાં સુધી જ આપણે પંખા નીચે રાખવાનું છે। જ્યારે કેરીનું ખમણ છે તમારે 2 કલાક જેટલું રાખવું પડશે। આ તમારે 15 થી 20 મિનિટમાં તો સરસ એવું કોરું થઈ જશે। તો આપણું ગાજરનું ખમણ અને કેરીનું ખમણ સરસ એવું સુકાઈ ગયું છે।
કેરીના ખમણને આપણે 2 કલાક સુધી પંખામાં રાખ્યું હતું, જ્યારે ગાજરના ખમણને આપણે અડધી કલાક જેવું જ રાખેલું છે, કેમ કે આ ફટાફટ સુકાઈ જાય છે. તો હવે આપણે અથાણા માટેના મસાલા બનાવી લઈશું. તો આ અથાણા બનાવવા માટે મેં અહીં 3 જાતના મસાલા લીધા છે. તેમાં 6 ચમચી જેટલા ધાણાના કુડિયા છે, તેની સામે 3 ચમચી જેટલા રાઈના કુડિયા અને 1.5 ચમચી જેટલા મેથીના કુડિયા લીધા છે. તમને જો મેથીના કુડિયા વધુ પસંદ હોય તો તમે 2 ચમચી લઈ શકો છો. ઘણા લોકો આ મસાલા ડાયરેક્ટ એડ કરતા હોય છે, પણ આપણે આ મસાલા આજે થોડાક પીસીને લઈશું. તો આપણે અહીં તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. હવે આ તેલ ધોળા નીકળે એટલું આપણે ગરમ કરવાનું છે. બને ત્યાં સુધી તમારે સિંગ તર જ લેવું, કેમ કે તેનાથી અથાણાનો સ્વાદ ખૂબ સરસ આવશે. તો તમે જોઈ શકશો કે તેલ આપણે એકદમ ગરમ થઈ ગયું છે અને તેમાંથી થોડા થોડા ધોળા પણ નીકળી રહ્યા છે. તો આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું ને તેલને આપણે ઠંડુ થવા દઈશું. તો તેના માટે આપણે મિક્સર જાર લઈશું. તેમાં આપણે પહેલાં ધાણાના કુડિયા એડ કરી દઈશું, રાઈના કુડિયા અને સાથે સાથે મેથીના કુડિયા પણ એડ કરી દઈશું. તો ખમણને આપણે આવી રીતના છૂટું છૂટું સૂકવી દીધું છે. હવે પંખો ચાલુ કરી દઈશું અને તેને 2 કલાક માટે રહેવા દઈશું. અને થોડીક વાર થાય એટલે તમારે તેમાં આવી રીતના હાથ ફેરવવાનો છે, જેથી કરીને ખમણ આપણું છૂટું છૂટું થઈ જાય. પછી આપણે તેમાં 20 થી 25 નંગ જેટલા મરી એડ કરીશું અને 1 ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરીશું. અહીં મેં આ ચમચીના માપથી જ બધા કુડિયા લીધા છે. તમારે કોઈ પણ ચમચી કે કોઈ પણ વસ્તુ હોય તેનું માપ તમારે સેટ કરી લેવું અને તે પ્રમાણે તમારે કુડિયા લેવાના છે. તો આપણા મસાલા આવી રીતના અધકચરા પીસાઈ ગયા છે. તમારે પલ્સ મોડ ઉપર ફક્ત 2 જ વાર ફેરવવાનું છે. તો આપણે એક વાસણ લઈશું, તેમાં પીસેલા મસાલાને એડ કરી દઈશું. તો બધા મસાલા આપણે એડ કરી દઈશું. પછી ચમચીની બધી તમારે આવી રીતના વચ્ચે થોડોક ખાડા જેવું કરી લેવાનું છે. તો વચ્ચે આપણે થોડી હિંગ એડ કરીશું. પછી આપણે તેલ થોડું ગરમ હોય ત્યારે તેને હિંગ પર એડ કરી દેવાનું છે. અહીં તેલ બહુ ગરમ ના હોવું જોઈએ. તો પહેલાં આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં તમારે પહેલાં બીજા મસાલા એડ નથી કરવાના, જેમ કે ચટણી છે, હળદર છે. જો તમે એ રીતના ગરમ તેલમાં એડ કરશો ને તો તે બળી જશે. તો બધા મસાલા આપણે તેલમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે બાકીના મસાલા એડ કરી દઈશું. હવે આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર. આ મરચું પાવડર તીખાસવાળું છે. જો તમને તીખાસ પસંદ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લેશું. તેનાથી અથાણાનો દેખાવ ખૂબ સરસ આવશે. તમને જો તીખું પસંદ ના હોય તો તમે કાશ્મીરી ચટણી પણ ખાલી એડ કરી શકો છો. અને સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે. અહીં આપણે આ કુડિયા છે એ જ પ્રમાણે નમક એડ કરીશું. આ બધા પર સરસ રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, બધા અથાણા તો બનાવતા જ હોય છે, પણ બધાને અથાણા બનાવવાની રીત અલગ અલગ હોય છે. આજનું આપણે જે અથાણું બનાવીશું ને તે વડીલ લોકો આસાનીથી ખાઈ શકશે, અને જેને દાંતનો પ્રોબ્લેમ હોય ને તે પણ સહેલાઈથી ખાઈ શકશે. તો બધા મસાલા આપણા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો ઉપરથી ફરી પાછા આપણે 5 થી 6 નંગ જેટલા મરી એડ કરી દઈશું, જેથી કરીને આપણો અથાણાનો દેખાવ પણ સરસ આવશે. અને મરી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે. તો હવે આપણે તેમાં ગાજરનું ખમણ અને કેરીનું ખમણ એડ કરી દઈશું. આ બંને આપણે સરસ રીતે આ રીતના સાથે જ મિક્સ કરવાના છે. આપણે બધું મસાલા સાથે મિક્સ કરી દઈશું. પછી ફરી પાછું તેમાં થોડું તેલ એડ કરી દઈશું. આજનું અથાણું આપણે ગળ્યું બનાવશું, એટલે કે ગોળવાળું બનાવીશું. અહીં તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો, અથવા સાકર હોય તેનો ભૂકો કરીને તમે લઈ શકો છો. અને આપણે આ ગોળમાંથી બનાવીશું. તો બધા મસાલા આપણા સરસ રીતે મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકશો. હવે આપણે ગરમ કરીને જે તે ઠાર્યું હતું તે એડ કરી દઈશું. તે આપણે અહીં અડધું જ એડ કરવાનું છે, બાકીનું આપણે પછી એડ કરીશું. તો 3 ચમચા જેટલું આપણે તેમાં પહેલાં એડ કરી દઈશું. પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. પછી જોઈશું કે વધુ તેલની જરૂર છે કે નહીં. તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને તેલ પણ આપણું બરાબર છે. આજે આપણે અહીં ડાયરેક્ટ ગોળ એડ નથી કરવાનો. તો આપણે આ જ વાસણમાં મસાલાને રહેવા દેવાના છે. તેને ઢાંકીને રાખી દઈશું. તો આપણે ગાજર અને કેરીને આખી રાત મસાલામાં ભેળવીને રાખ્યા હતા. હવે તેને હલાવી લઈશું.
આવી રીતના તમે જો આખી રાત ઢાંકીને રાખશો ને તો મસાલાની સુગંધ છે ને તે કેરી અને ગાજરમાં સરસ રીતે ભળી જશે. આ રીતના તમારે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ફરી પાછું. તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે. અત્યારે આપણે કેરી, ગાજર અને મસાલો એડ કરતાં આપણે આ 500 ગ્રામ જેટલું અથાણું થયું છે. તો 500 ગ્રામ અથાણા સામે આપણે 400 ગ્રામ ગોળ લેશું. અહીં મેં લૂઝ ગોળ લીધો છે. અને જે તમે કોલ્હાપુરી ગોળ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. હવે આ ગોળને આપણે ડાયરેક્ટ અથાણામાં એડ કરવાનો છે. અને તમારે ગેસ ઉપર ગરમ નથી કરવાનો. જો તમે ગેસ પર ગરમ કરશો ને તો આ ગોળ સાવ ઓગળી જશે અને તમારું અથાણું છે તે આખું વર્ષ સારું નહીં રહે. એટલે તમારે જો આખું વર્ષ સ્ટોર કરીને રાખવું હોય તો તમારે આ રીતના ડાયરેક્ટ ગોળ જ એડ કરવાનો છે. તો આપણે સરસ રીતે રીતના કરી ધીમે ધીમે કરીને મિક્સ કરતા જશું. તમારે જો અહીં ગોળ કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવું હોય અને ખાવામાં તરસ લેવું હોય ને તો તમારે તેને ગેસ ઉપર ગરમ કરી શકો છો. બાકી આખો વર્ષ માટે તમારે સ્ટોર કરીને રાખવું હોય ને તો આ રીતના તમારે ડાયરેક્ટ એડ કરવો. આપણો બધો ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે ફરી પાછું આપણે ઢાંકીને તેને 3 કલાક માટે રહેવા દઈશું, જેથી ગોળ પણ સરસ રીતે તેમાં મિક્સ થઈ જાય. તો આ અથાણાને આપણે 4 કલાક માટે રાખ્યું હતું. મેં 3 કલાક પછી જોયું તો ગોળ આપણો ઓગળ્યો નહોતો, માટે 1 કલાક વધુ રાખ્યું હતું. આ અથાણામાં જેમ જેમ ગોળ ઓગળતો જશે ને તેમ તેમ તેલ ઉપર આવતું જશે. તમે જોઈ શકશો કે તેલ આપણું કેટલું ઉપર આવી ગયું છે. તો હવે આપણે તેમાં થોડાક તજના ટુકડા એડ કરીશું અને સાથે સાથે થોડાક આખા ધાણા એડ કરીશું. સફેદ અહીં ધાણા અને તજ ઓપ્શનલ છે. જો તમારે ના એડ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ તમે તે એડ કરશો તો સ્વાદ ખૂબ સરસ આવશે. તો રીતના ફરી પાછું આપણે હલાવી લઈશું. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકશો કે ગોળ આપણો સરસ એવો ઓગળી ગયો છે. તો આપણે હલાવી લઈશું, પછી આપણે બરણીમાં ભરી દઈશું. તો આપણું અથાણું બનીને તૈયાર છે. જે આપણે થોડીક અલગ રીતથી બનાવ્યું છે. બધા કેરીના કટકા કરીને બનાવતા હોય છે, જ્યારે આપણે તેને ખમણીને બનાવ્યું છે, જેથી કરીને જેને દાંત ના હોય તે પણ તે સહેલાઈથી ખાઈ શકે. તો હવે આપણે અથાણાને કાચની બરણીમાં ભરી લઈશું. તો આપણું અથાણું તૈયાર છે. આ અથાણાને તમે 3-4 દિવસ પછી ખાવામાં લઈ શકો છો. આ અથાણું તમે એકવાર બનાવશો ને તો તમને બીજી વાર બનાવવાનું મન થશે. આ અથાણું તમે રોટલી, રોટલા, પરોઠા સાથે ખાવામાં મજા આવશે અને તમે સવારના નાસ્તામાં પણ લઈ શકો છો. આ અથાણું તમે બનાવીને વરસદી માટે સ્ટોર કરીને રાખી શકશો, જરા પણ નહીં બગડે. તો આપણું અથાણું ભરાઈ ગયું છે. હવે આપણે ઉપરથી થોડુંક તેલ એડ કરી દઈશું, જેથી કરીને આપણું અથાણું બિલકુલ ના બગડે. કેમ કે ગળ્યું અથાણું હોય કે ગમે તે અથાણું હોય તેમાં તેલની માત્રા થોડીક વધુ હોવી જોઈએ. તો આખું વર્ષ એવું ને એવું રહેશે. પછી તમારે આ રીતના સરસ રીતે રાખી દેવું, જેથી કરીને તેલ આપણું એકરસ થઈ જાય અને તેની સપાટી ઉપર આવી જાય અને અથાણું છે તે આપણું નીચે હશે. તમે જોઈ શકશો કે તેલ એટલું ઉપર છે અને અથાણું આપણું નીચે છે. તો તૈયાર છે આપણું ગોળ, કેરી અને ગાજરનું અથાણું, જે આપણે થોડીક અલગ રીતથી જ બનાવેલું છે, જે ઘરના વડીલ સહેલાઈથી ખાઈ શકે અને નાના બાળકોને પણ ખાવામાં ખૂબ મજા આવશે. આપણે ઢાંકણ ઢાંકીને પેક કરી દઈશું. તો આપણું અથાણું તૈયાર છે. ફ્રેન્ડ્સ, આપને મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આપને જો મારી રેસીપી પસંદ આવી તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.